જય માતાજી મિત્રો બધાને. આપણે જવાનું છે રાતા ખાડા તાવડીમાં. આપણે જો આયલા જેવી તબિયત થોડીક ઠીક નથી પણ તો જાવી, કેમ કે ભાઈબંધ કરે છે તાવ. આપણે જવાનું છે બાઇક લઈને રાતા ખાડા તાવડીમાં જવાનું છે. તો હાલો તમને રાતા ખાડા તાવડીમાં દર્શન કરાવીશ. તો આપણે તાવડીમાં બાજુ જવા માટે નીકળી ગયા છીએ. બાઇક લઈને હાલા જાવી, બધા એડવાઈ ગયા છે. મારે થોડું કામ હતું એટલે કે પાછળ રહી ગયું. તો આપણે જવાનું છે તાવડીમાં. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને કોમેન્ટ જરૂર કરવા માટે કરજો. અમારો વિડીયો પૂરો જોઈ લો. રોડ ઉપર જ આવેલું છે, મોડીથી થાન રોડ ઉપર આવેલું છે. આપણા મિત્રો બધા વયા ગયા અને આપણે એક જ પાછળ રહેતા તો આવી ગયા એમ કા. જોઈ લો મિત્રો, આપણે ફાઇનલી ધાવડીમાં પહોંચી ગયા છીએ. આપણે બાઇક મૂકી દીધું, ચાવી કાઢવાનું ભૂલી ગયા. આ જોઈ લો, આ પણ મારા મોટા ભાઈનું બાઇક, એટલે મારું જ બાઇક છે. આ પ્રવીણભાઈનું છે, આ વિજયભાઈનું બાઇક છે, અને આ વનરાજભાઈનું બાઇક છે. અને જો આપણે ધાવડીમાં પહોંચી ગયા છીએ. ધાવડીમાં આપણે હાલો અંદર ચાવી વનકોભાઈની બતાવી. જો અમારા કિશન કાકા છે, આઈફોન વાળા પોતે. આપણે જઈ લો તાવડીમાં આવી ગયા છીએ. હા જો અમારા આકાશભાઈ તાવ શેડવાનું ચાલુ છે. આ અમારા વિજયભાઈ, આ અમારા કિશન કાકા. આઈ એમ બ્લોગ. હા, તારા લીધેથી ને ફેમસ થવાનું છે. ઓલા વનકોની બધા કઈ ગયા.
છે પાણીનો પર્વત. આ જો ટેણિયા રમે બધા. મને ખબર નથી ને કેમ એક મોટરસાઇકલ લઈને આવે. આ છે અમારા રોહિત કાકા, વિજય કાકા. મસ્ત મજાની જો બેહવાની પણ બધી સુવિધા છે આ તાવડીમાં. તાવડીમાંના મંદિરે જો લ્યો આપણ બધા મિત્રો છે હારે. હા જોઈ ઘણી બધી સુવિધા અહીંયા ગણે છે. સુવા માટેની પણ અહીંયા પણ સુવિધા છે. અહીંયા ગણે રસોઈ માટેની સુવિધા છે. ઘણી બધી સુવિધા છે. બધી જ વસ્તુ સામાન છે જોઈ લો. આ છે આમાં જે રસોઈ બનાવીને રહે છે એ. અહીંયા પણ અહીંયા વાસણ ને પાણી પીવાનું ને બધું જ અહીંયા છે. આ જો અમારા વિજયભાઈ મોગર હેલા જાય ધાબા ઉપર. અહીંયા જાય હોવા માટેની મસ્ત સુવિધા છે. ઘણી બધી સુવિધા અહીંયા પણ છે. જો તમે અહીંથી ક્યાંય લાંબી ટ્રીપ ઉપર જતા હોય, મૂડીથી થાન રોડ ઉપર છે આ મંદિર રહ્યું ને. મૂડીથી મતલબ કે કેટલા 20 કિલોમીટર હશે કે 20 કિલોમીટરના અંતરે છે. વગડિયા ગામથી 3 થી 4 કિલોમીટર થાય. મૂડીથી ગઢાજ આવે. ગઢાજથી મોગર રામપડાના બોર્ડથી 2 કિલોમીટરના અંતરે મંદિર આવેલું છે. જો કોઈ લાંબી ટ્રીપ ઉપર જતા હોય અને જેમને રાત પડી ગઈ હોય તો આ મંદિરે આવીને સુવાની મસ્ત જગ્યા છે. આ તમે જોઈ શકો છો. આપણે હજી પણ એક માળ ઉપર જ આવી. ઉપર આવી ગયા અમે પણ ઉપર આવી ગયા. જોઈ ધાવડીમાનું મંદિર છે. અહીંયા પણ ઘણા જ બધા અહીંયા પ્રોગ્રામ છે. ગણેશ કવિરાજ ઘણા બધા કલાકારો અહીંયા પણ આવી ગયેલા છે. આ જગ્યા જોઈ લો. આ ફરતું વીડ છે. ફરતું વીડ મતલબ કે ફોરેસ્ટ છે. આમથી ઓલી જગ્યા પવન છે કે દેખાય ને આ બાજુ છે ત્યાંથી બધું જ ફોરેસ્ટ છે. અમારા વિજયભાઈ તો માકડા જેવો ઉપર ચડ્યા. આ છે ઉંબરડા. આ નવું ઉંબરડા ગામ જોઈ લો. ઝૂમ કરું થોડુંક દેખાય. આ નવું ઉમરડા ગામ બનેલું છે. અને દર રવિવારે અહીંયા કણે પ્રસાદી ચાલુ હોય છે. તો અવશ્ય પ્રસાદી લેવા માટે નિહાળજો. જોજો અમે તાવડીમાં આવી ગયા છીએ તાવો કરવા માટે. તાવો કમ્પ્લીટ થઈ ગયો છે. અહીંયા પણ હોલ બનવાની ક્યાંક કામ ચાલુ લાગે છે. આપણે અત્યારે જોયું છે આ બધું. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો. અને હજી અમારો વિડીયો બહુ મસ્ત બનાવવાનો છે તો એટલા માટે અમારો વિડીયો પૂરો જોજો.
ટમાટર ડુંગળી હારે જાય ટમાટા સેલા ડુંગળી હારે Thank you.